આજ તો સુરતમાં વરસાદ ફૂલ આવી ગયો. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા ને એમાંથી આપણે પરાયણે ગાડી કાઢી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વરસાદ આવે છે મસ્ત મજાનું. આ બાજુ દેવાભાઈ રમકડું કાંઈક પપ્પા રેડી કરી દેતા હતા, લાઇટ માટેની બેટરી ચાર્જ. જો આ પપ્પાએ સામાન ને એવું કાઢ્યું છે કારણ કે આજ વરસાદ ને એવું આવે છે એટલે આ જગ્યાએથી પાણી ને એવું પડે છે એટલે બસ આવું કામ તો ડેઈલી ચાલુ જ હોય છે પપ્પા. અને આ બાજુ જોઈએ તો માયાબેન બાને મસ્ત મજાનું માથું ને ઓળ દેતા હતા, મમ્મી શાંતિથી બેઠા હતા. હાલો આજે થોડુંક બેંકનું ને એનું કામ છે એટલે જવું છે બેંકમાં. વરસાદ ટપક ટપક ચાલુ હતો ને અહીં 81 સેકન્ડ ઊભું રહેવાનું અને હું તો પહોંચી ગયો બેંક ઉપર. બેંકમાંથી ફોર્મ ને એવું લઈ લીધું, જે કામ હતું એનું ફોર્મ લઈ લીધું. બેંકના થોડાક કામ કર્યા, ત્યાં ભૂખ લાગી ગઈ, વડાપાવ ને એવું ખાઈ લીધું મસ્ત. અને આ બાજુ ખાતે પહોંચ્યા, મસ્ત મજાની ડિઝાઇન બનાવીને ચા ને એવું વારવાર પીતા ગયા. ખાતાના બધા જ કામ પૂરા કરીને બહાર નીકળી ગયા ત્યારે વરસાદ સાટો સાટો ચાલુ હતો. આ બાજુ ઘરનાળે પહોંચ્યા એટલે પાણી ભરાઈ ગયા હતા, પણ બધા જતા હતા ધીમે ધીમે. પેલા મેં જોઈ લીધું ને પછી મેં ગાડી નાખી. મેં કીધું આપણે પેલા જોઈ લઈ, ખોટી ગાડી નથી નાખી ગાડી ને વહી ગઈ, નીકળી ગઈ ગાડી મસ્ત મજા. તમે આ રીલ્સ કયા સિટી માંથી જોવો છો ઈ કહેજો અને કેવો વરસાદ હતો ઈ પણ કહેજો. બસ પછી જેમ તેમ કરીને ગાડી પહોંચાડી દીધી ઘરે ને આ બાજુ જોયું તો મસ્ત મજાનું જમીન. પછી આ બાજુ દેવાભાઈ મમ્મી માયાબેન ત્રણે રમતા હતા. દેવાભાઈ એટલી મજા આવતી હતી ને રમવાની, ફૂગો પડવા જ નથી દેતો. અને આ બાજુ માયાબેન ને જવાનું હતું એના ઘરે એટલે એ પેક કરતી હતી. બસ પછી બધા જ પોતપોતાની મસ્તીમાં ફોન ને એવું ઘુમાડ્યા ને દેવાભાઈ ની એની સ્લેટ ને એવું ઘુમાડતા હતા. માયાબેન ને થેલો ને એવું પેક કરીને ઈ પણ ફોન ને એવું ઘુમાડતી હતી. હાલો તે દોસ્તારો પાસે પહોંચીને ગપાટા ને એવું મારતા હતા, પણ વરસાદ આવી ગયો એટલે આપણી પાસે રેનકોટ તો પહેરી લીધો ને આ લોકો પાસે કાંઈ નહોતું એટલે એ ઝાડવાને થડે ઉભા હતા.